બીઝેડ પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે વધુ 2 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ અને છેતરપિંડીનો ભોગ બનનારા વ્યક્તિએ આ ફરિયાદ નોંધાવી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કૌભાંડી ભૂપેન્દ્રસિંહે ગ્રોમોર શૈક્ષણિક સંકુલ ખરીદવા માટે યુનિટી બેંકમાંથી લોન લીધી હતી, જે બાદ શિક્ષકોના ખાતામાંથી લોનના રૂપિયા ઉપાડ્યા હતા। કુલ 82 શિક્ષકોના ખાતામાં રૂપિયા ઉપાડ્યા હોવાની માહિતી મળી છે। સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર। મેહુલ, જણાવશો કે બીઝેડ પોન્ઝી સ્કીમને લઈને એક બાદ એક વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે। બિલકુલ હિરલ, પોન્ઝી સ્કીમ જે છે તેના સંદર્ભમાં 2 ફરિયાદ નોંધવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ ફરિયાદ નોંધાવી છે અને સાથે એક ફરિયાદ જે છે તે ખાનગી વ્યક્તિ જે ભોગ બનનાર છે તેના દ્વારા નોંધવામાં આવી છે। જે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેની જે કંપની છે તેના દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીના સંદર્ભમાં ફરિયાદ નોંધવામાં પામી છે। એક પછી એક પાસની અંદર વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે। આ વિગતોની અંદર જે છે તે ગ્રોમોર શૈક્ષણિક સંકુલ ખરીદી છે તેના સંદર્ભમાં પણ ખાનગી બેંક પાસેથી લોન લેવામાં આવી હતી તેવું સામે આવ્યું છે। સાથે જ આ જે ફરિયાદ છે તે ફરિયાદના સંદર્ભમાં જે નાણાંનો ઉપયોગ થયો હતો શૈક્ષણિક સ્કૂલ ખરીદવા માટે તેનો ઉપયોગ જે છે તે શિક્ષકો અને અન્ય શૈક્ષણિક જે સ્ટાફ છે તેની ખાતાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવી પણ વિગતો પ્રાપ્ત થઈ છે। જેમ જેમ બેંકની તપાસ કરવામાં આવી રહી છે, વિગતો ખુલતી જઈ રહી છે। આરોપીનું ગુનેગારો હજુ સુધી નથી મેળવી શકાયું, પરંતુ વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે અને જે આરોપીઓ છે તે કઈ જગ્યાએથી ફરાર થયા છે અને જે તેમની જે છેલ્લું જે લોકેશન છે તે પછી કઈ કઈ જગ્યાએ દેખાયા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને નાણાકીય વિગતો જે છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જી મેહુલ, આભાર।